શિનોર તાલુકાના કુકસ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી નીલગાયનું ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના કુકસ ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે। આ નર્મદા કેનાલમાં આજે એક નીલગાય ખાબકી હતી, જે અંગેની જાણ કુકસ ગામના ખેડૂત દ્વારા શિનોર વન વિભાગને કરવામાં આવી હતી। જેની જાણ થતાં જ શિનોર વન વિભાગના આરએફઓ અને તેમનો સ્ટાફ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નીલગાયનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં ભારે જહેમત ઉઠાવ્યા બાદ નીલગાયને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ નીલગાયને શિનોર વન વિભાગને પરત કરવામાં આવી હતી। દોસ્તો, હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું। મારી સાથે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ કાર્યકર સંજયભાઈ ખત્રી છે અને સાથે શિનોર વન વિભાગના આરએફઓ દવે સાહેબ છે। અહીંયા અમને કુકસ ગામેથી રશ્મિનભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમારી ગામ પાસેની નર્મદા કેનાલમાં એક રોજ પડ્યું છે, જેને નીલગાય કહે છે, તેને બહાર કાઢવાનું છે। તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને ભારે જહેમત ઉઠાવીને અમે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે અને તેને વન વિભાગને સુપ્રત કર્યું છે। જય હિન્દ।